મિત્રો આપણે સંજયભાઈની આ બીજી વાડી આવ્યા છે. સંજયભાઈની મગફળીમાં તમે ખાલી મગફળીનું પ્રમાણ જોઈ શકો છો. તમે આ જે જો કેટલા સૂયા છે. સંજયભાઈ આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી? આ પડામાં કયો તમે બધામાં તો જે ગ્રીન ઇન્ડિયા નાખ્યું પછી તે આમાં શું શું બીજી ટ્રીટમેન્ટ તમે? આમાં બસ બે ફેરી ગ્રીન ઇન્ડિયા બે વાર ગ્રીન ઇન્ડિયા એકવાર પાયામાં, હા બરાબર. પછી ખરેખર નગર ગ્રીન ઇન્ડિયા પાયામાં આપવાનું હોય અને 2 વખત ડોઝ આપવાનો હોય, એટલે તમે ડોઝે એક તો ઓછો આપ્યો એનો મતલબ એવો ને. તો આ તમે જોઈ લ્યો, આ સુયા, આ બીબડા, બરાબર. હવે આ તો ઠીક છે કે આપણે ઉપાડેલા છોડવા બતાવીએ, પણ પ્રભાતભાઈ બીજા છોડવા ઉપાડો એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. પણ એની સામે આપણને જે બેનિફિટ કે લાભ મળે એ ખૂબ મહત્વના હોય છે. તૂટી અમે 10 ડેટમાં તો તૂટી ગયા. હવે ખેડૂત મિત્રો આ છોડવો પાછો આપણે હમણાં જ ઉપાડ્યો, તાજો જ છે આ, અને આ ઉપાડેલો છે, અહીંથી ઉપાડેલો છે એ ખોડો. હવે તમે જોઈ શકો છો આ એની ફાલની અવસ્થા તમે જુઓ. અને જે નાઇટ્રોજનની જે ગાંઠું છે ને ખેડૂત મિત્રો આ જ જાજી મહત્વની છે. આ જેટલા પ્રમાણમાં નાઇટ્રોજનની ગાંઠું વધારે છે એટલો માલ વધારે લેશે આ છોડવો. હવે સંજયભાઈ તમારું આમાં શું કહેવાનું થાય છે? આ ખાતર તમે નાખ્યા પછીનું તમે જે ફ્લાવરિંગ લાગે, હા, તમે અગાઉના વર્ષોમાં બીજા રાસાયણિક ખાતરના ઉપયોગ કર્યા હતા ત્યારે તમને આવો ફાલ કે આવું બધું દેખાતું હતું? આ બધું જો આમાં તો નથી પકડ્યો કઈ આવું ફાલ. આવો ફાલ જ નથી પકડ્યો. પછી તમે તમારા મોઢેથી એવું કહો છો કે અમારી નબળી જમીન છે. હા, ગોવા રાખું છેલ્લી ક્વોલિટી જમીન. હાવ નબળી. હા, સરસ. હવે મિત્રો આ એટલી નબળી જમીનમાં આવો ફાલ, હવે તમે ફાલ જોઈ શકો, બરાબર. અને આ આપણે છોડ આગળ ઉપાડ્યો એનો તમે ફાલ જોઈ શકો, તો તમને ખ્યાલ આવે કે ગ્રીન ઇન્ડિયા ખાતરથી કેટલો બેનિફિટ મળે છે. અને જે એની તત્વો મૂળ છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા સુધી સુયા છે. અને સંજયભાઈ આમાં કોઈ રોકવાની કેવી કોઈ દવા મારેલી ખરી તમે? આમાં કઈ કોઈ હીરોની કોઈ દવા મારેલી? એકવાર દવા મારી હતી. ફૂગનાશક કેવું કોઈ મારેલું આમાં તમે? જાજા પ્રમાણમાં બીજો કોઈ આમાં તમે એવો છે નજીવ કે વર્ષો તમે જે ખર્ચા કરો એ ખર્ચો કોઈ કરેલો? હવે ખેડૂત મિત્રો આ તમે જ કહો કે આ તમે ગ્રીન ઇન્ડિયાનો અને રાસાયણિક ખાતર, રાસાયણિક દવાની કમ્પેરિઝન તમે કેવી કરો છો? ગ્રીન ઇન્ડિયા પલાળી નાખે દવાઈ નો બરાબર છે. હા, એ હકીકત છે. પણ એ તો તમને પૂરી માહિતી ન હોવાને કારણે, પણ આવતે વર્ષે તો તમે આમાં પીએચડી થઈ જાઓ અને ગ્રીન ઇન્ડિયાનો કેમ ઉપયોગ કરવો, કેમ એનો છંટકાવ કરવો એ માહિતી તમને આપશું. હજી ગ્રીન ઇન્ડિયાની પહેલી સિઝન છે, બરાબર છે. આમાં કોઈ મુંડાની જો ખેડૂત મિત્રો દવા નથી પાયેલી, કોઈ ટ્રીટમેન્ટ નથી કરી, છતાંય એ ખેડૂતનું એવું કેમ થાય કે નબળી જમીન છે છતાંય આવું થાય છે. હવે તમારે એક મોબાઈલ નંબર જણાવી દો ખેડૂત મિત્ર. 8141417179. હવે ખેડૂત મિત્રો એના નંબર છે. મારું નામ છે પ્રભાતભાઈ, પીએચ કિસાન ઓર્ગેનિક, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. અને ધ્રોલ જોડિયામાં કોઈ પણ ખેડૂત મિત્રોને ખાતર જોતું હોય તો મુલાકાત કરી શકો છો. અને ડીલરશીપ માટે પણ જોતી હોય તો આપણે આ મીરામણભાઈ પણ તમે ચર્ચા કરી શકશો. તમારા મોબાઈલ નંબર જણાવશો મીરાભાઈ? ગુજરાત રાજ્યમાં કોઈ પણ ગ્રીન ઇન્ડિયા ખાતરની ડીલરશીપ જોતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. મારા મોબાઈલ નંબર છે 98 252 10 398. હવે ખેડૂત મિત્રો આ જેનો જે પોપટો છે એનો પણ દાણો પણ તમે જોઈ શકો છો કે જે ભરાવદાર દાણો છે. હવે આ દાણા છે એના તમે જોઈ શકો છો. આપણે એવું નથી કે આમાં કોઈ ખેડૂતે દવા નથી મારી છતાં એનો દાણો તમે જોઈ શકો છો. માન ખુલે છે. નકર તો શું છે કે બધી દવાઓ રાસાયણિક મારવાથી આવા દાણા નથી ભરાતા. બરોબર, ઓલી દવા મારતો. હા. પણ ટૂંકમાં હવે તમારે કાંઈ કરવા પણ નથી. તમને આટલો ફાલ આ તમને કહી દો, તમારી 50-50 પણ મગફળી થાય એવી પોઝિશન છે. હાવ નબળામાં નબળી જમીનમાં આવી મગફળી થાય. પકાવવાની દવા મારતો. હવે આ મારા અંદાજ પ્રમાણે એક છોડમાં મારા અંદાજ 50 થી 60 દોડવાય છે. હવે આપણે જો કે એટલો આપણે વિડીયો લાંબો થાય એટલે ટાઈમ નથી બગાડતા એટલો કે આ દાણા એટલા છે ખેડૂત મિત્રો. એક છોડોમાં 4 છોડવા છે. આ તમે જોઈ શકો 4માં એટલો ફ્લાવરિંગ છે. અને આ મગફળીની જાત કઈ છે? 23. ખેડૂત મિત્રો GJ20 કરીને મગફળી જે આવે છે એનો આ તમે જોઈ શકો છો. વધારે કોન્ટેક્ટ કરવા માટે કોલ કરી શકો છો, તમે માહિતી લેવા કોલ કરી શકો છો. અને જે આ ફાર્મર છે આપણે ખેડૂત
એની તમે જે નંબર આપ્યા એમાં વિઝિટ કરીને પણ તમે ઉપાડીને છોડવા જોઈ શકો છો ખેડૂત મિત્રો. ધન્યવાદ.